નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લામાં આરટીએ હેઠળ પ્રવેશ મેળવવાની અરજીમાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા 29 અરજીઓ રદ કરાઈ છે। આરટીએ હેઠળ પ્રવેશ મેળવવા અંગેની ઓનલાઈન પોર્ટલ પરની અરજીઓમાં અરજદારો તરફથી ખોટા આવકના દાખલા રજૂ કર્યા હોવાનું બહાર આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે, જે મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। ત્યારબાદ ગાંધીનગરથી શિક્ષણ વિભાગને સૂચના મળતા તપાસ હાથ ધરવામાં આવી। નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી તાલુકા વિકાસ અધિકારી નાંદોદની કચેરીને આવકના દાખલાઓની ખરાઈ કરી આપવા જણાવવામાં આવ્યું, જે અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી નાંદોદ તરફથી મળેલા અહેવાલના આધારે આરટીએ હેઠળના પ્રવેશ મેળવવા અંગેની અરજીમાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા 29 જેટલી અરજીઓ જિલ્લા કક્ષાએથી રદ કરવામાં આવી છે। આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશન તેમજ વડી કચેરી તરફથી જે કંઈ પણ માહિતી અમને મળી બોગસ આવકના દાખલા બાબતે, તો એ સંદર્ભે આરટીના પોર્ટલ પરથી દાખલાઓ બાબત અમે ખરાઈ કરી અને એ બાબતે ટીડીઓ નાંદોદને પત્ર કરીને તલાટીઓ મારફત પણ અમે ખરાઈ કરવામાં આવેલ છે। ખરાઈના અંતે જે દાખલાઓ ખોટા હોવાનું સાબિત થયું એ અરજદારોના તાત્કાલિક ધોરણે અમે એમના પ્રવેશ રદ કરવામાં આવ્યો। ખાસ કરીને કેટલા દાખલા છે આવા જે રદ કરવામાં આપણે? 29 દાખલા। કયા વર્ષના છે સાહેબ? 2025-26માં જે પ્રવેશ પાત્ર હતા એ લોકો જી। અને બીજી સાહેબ કે આ જે પ્રમાણે આ કૌભાંડ બહાર આવ્યું, તો શું આગળનો કોઈ રેકોર્ડ આપણે ચેક કરવામાં આવશે કે આ રીતે આગળ? ના, અત્યારે એવું કંઈ ચેક નથી કરવામાં આવતું, કેમ કે ઓલરેડી એ લોકોને પ્રવેશ મળી ગયા છે જી। અને ગત વર્ષે જે દાખલા હતા એ દાખલાની અંદર આવી કોઈ ફરિયાદ કે આવું કંઈક કશું થયું હોય એવું ધ્યાન પર આવ્યું નથી, એટલે ગયા વર્ષના કે એને અગાઉમાં કોઈ એવા પ્રશ્નો ઉપસ્થિત થયા નથી, પરંતુ આ વખતના જે ફરિયાદો મળી અને ફરિયાદોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી છે। નિશાંત દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નર્મદા।